હવે આપ સાંભળશો પોરબંદર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે મહેશ લુક્કા. પોરબંદરમાં આ વખતે ચોમાસાની મોસમ શરૂ થઈ ગયા બાદ પણ અત્યાર સુધીના લાંબા ગાળામાં માત્ર નજીવો વરસાદ જ વરસ્યો છે. અત્યાર સુધીમાં માત્ર 1 થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કુતિયાણામાં 8 ઇંચ, રાણાવાવમાં 3 અને સૌથી ઓછો પોરબંદરમાં 1 ઇંચ જેટલો જ નજીવો વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાતા જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં હળવા ઝાપટા પડતા ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી. જો કે દિવસભર આકાશમાં વાદળો છવાયેલા રહેવા છતાં મન મૂકીને વરસાદ વરસ્યો ન હોવાથી લોકો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતો મોટાભાગે હજુ વાવણી પણ કરી શક્યા નથી. તેમજ જિલ્લાના જળાશયમાં પણ માત્ર 3 મહિના ચાલે તેટલું જ પીવાનું પાણી બચ્યું હોય પાણીની પારાયણ ગંભીર સ્વરૂપ પકડી ચૂકી છે. અષાઢી બીજના તહેવારની જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના 500 વર્ષથી પણ વધુ પ્રાચીન જગન્નાથજી મંદિરે ભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પૌરાણિક રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને બિરાજમાન કરી મનમોહક શણગાર સાથે વિશેષ દર્શન યોજાયા હતા. રાત્રે 8 વાગ્યે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાનની મહાઆરતી યોજાતા સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથજીના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું. તો આ દિવસે પોરબંદરમાં વસતા ખારવા સમાજ દ્વારા અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામદેવજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે સમગ્ર ખારવા વાડને સુંદર તોરણ અને રોશનીથી શણગારવામાં આવી હતી. આ તકે ભક્તો અને ઉદ્યોગપતિઓની પહેલ વચ્ચે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે રામદેવજી પ્રભુના ચરણમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સૌ નાગરિકોને અષાઢી બીજ પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ પોરબંદર દ્વારા રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓની હયાતીની ખરાઈ કામગીરી સંવેદનશીલ અભિગમ સાથે હાથ ધરવામાં આવી છે. જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડોક્ટર સંધ્યાબેન જોશી દ્વારા મહેનત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતી મહિલાના રહેણાંક વિસ્તારમાં જઈ તેમની ખરાઈની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા આઈટીઆઈ પોરબંદર ખાતે રોજગાર વાંચુ યુવાઓ અને નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 720થી વધુ ઉમેદવારોને ઈમેલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમ દ્વારા ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રાણાવાવ તાલુકા આરોગ્ય કચેરી તથા સરકારી વિનયન કોલેજ રાણાવાવના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી અને યુવા વર્ગમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી એઇડ્સ, એચઆઈવી, ક્ષયરોગ, ટીબી અને તમાકુ મુક્તિ વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક કચેરી હેઠળ કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ મજીવાણા ખાતે કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ 2027-28 માટે ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પ્રક્રિયા તારીખ 28 મેના શનિવારના રોજ સવારે 11:30 વાગ્યે કુતિયાણા, પોરબંદર અને રાણાવાવમાં લેવામાં આવશે. આ સાથે જ પોરબંદર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા મહેશ લુક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.